લાલભાઈ લાલભાઈ તમને એના ભગવાને મોકલા. હું તો અહીંયા ખાલી ગાયોનું ધ્યાન રાખવા આવ્યો છું. આ ગઈકાલ સુધી તો અહીંયા ગાયું ને કાંઈ હતું નહીં, આજે કેમનું હોય નતું લાલભાઈ? એ આઈસા તમે મૂકો ને તમે. આવજો લાલભાઈ તમે યાર ગાયું રણ કે ન્યા ક્યાં જાવ? અહીંયા એક માણા બોલે એનું સાંભળતા નથી ને. વિડીયો શરૂ કરીએ એ પહેલા એક ચેતવણી આપી દઉં કે આ વિડીયો ફક્ત ને ફક્ત ઇન્ફોર્મેશન અને સામાજિક સંદેશ આપવા માટે બનાવ્યો છે અને હાલમાં ગુજરાતમાં ટ્રેન્ડિંગમાં ચાલતું મૂવી એટલે કે લાલો મૂવી આ કોઈ લાખોની અંદર નહીં પરંતુ કરોડો રૂપિયાની અંદર કમાણી કરી નાખ્યું છે. હા મિત્રો, તમે જે સાંભળ્યું છે કરોડો રૂપિયાની કમાણી આ એક લાલો મૂવીએ કરી નાખ્યું છે. તો આપણા માટે અને આપણા રાજ્ય એટલે કે ગુજરાત માટે આ એક ગર્વની વાત કહેવાય, આ એક પ્રાઉડ ફીલ થાય. કારણ કે હિન્દી મૂવી તો ઘણા બધા બને છે, હિન્દી સાઉથ મૂવી અને બીજા ઘણા બધા પિક્ચર બને છે જેની અંદર આપણે ટાઈમ વેસ્ટ કરીએ છીએ. હું એવું નથી કહેતો કે બધા મૂવી ખરાબ હોય છે, પરંતુ આપણે હિન્દી મૂવી જોઈએ છીએ તો સાથે સાથે આપણા ગુજરાતની સંસ્કૃતિને સાથે રાખીને એક ગુજરાતને પણ સપોર્ટ આપવો જોઈએ. અને આ ગુજરાતની મૂવી આટલી સારી બની છે કે મોટા મોટા હિન્દી લોકો પણ આ મૂવી વિશે ચર્ચા કરે છે અને કહે છે કે વાહ ભાઈ વાહ, જોરદાર લાલો મૂવી બનાવ્યું છે. તો એકવાર તમે પણ જરૂરથી લાલો મૂવી જોજો. બાકી જે લોકો જોઈને આવ્યા હશે એમને તો કંઈ કહેવાની જરૂર પણ નથી, તેમનું જાતના રિવ્યૂ અને તેમના અનુભવો હશે. તો જો તમારી પાસે ટાઈમ હોય તો તમે એક અનુભવ કોમેન્ટની અંદર શેર કરી શકો છો. તો હવે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ચેનલને લાઈક કરીને વિડીયોને સબસ્ક્રાઇબ કરી લેજો. એવું નહીં કહું हमारे यहाँ ऐसा ही होता है. કારણ કે ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક કરી લેજો. તો ચલો આપણે વિડીયો કરીએ શરૂ. તો નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હાલમાં મિત્રો ઇન્સ્ટાગ્રામ ખોલો, યુટ્યુબ ખોલો કે પછી ફેસબુક ખોલો, તેની અંદર એક જ નામ અને એક જ રીલ્સ, એ છે ભાઈ લાલો મૂવી. હાલમાં આ લાલા મૂવીનો એટલો ક્રેઝ ચાલી રહ્યો છે કે તમને પણ ખબર હશે કે સોશિયલ મીડિયા હાલમાં લાલો મૂવીથી ભરાયેલું છે. એક ગુજરાતની અંદર નહીં પરંતુ પૂરા ભારતની અંદર મોટા મોટા જે હિન્દી ફિલ્મના રિવ્યૂ કરે છે તે લોકો પણ લાલા મૂવીને વખાણે છે અને લાલા મૂવી વિશે બે ચાર શબ્દો કહે છે. ત્યારે આપણા ગબ્બરભાઈ ઠાકોર, મલ્હાર ઠાકોર આ બંને લોકોએ આ લાલો મૂવી વિશે શું કીધું છે એ તમે આ વિડીયોની અંદર જુઓ અને કોમેન્ટની અંદર જણાવજો તમારું શું કહેવું છે લાલા મૂવી વિશે. લાલો પિક્ચર હિન્દીમાં ડબિંગ કરી અને આખા ભારતમાં રિલીઝ કરો. જય બાબારી. ફિલ્મનું નામ લાલો અત્યારે થિયેટરમાં સાચે જેન્યુઅલી ખૂબ ધૂમ મચાવી રહી છે. જસ્ટ જોઈ અદ્ભુત અનુભૂતિ થઈ છે આ ફિલ્મ જોઈને. એટલે કરણ, સુહદ, રીવા, ડિરેક્ટર અંકિત, મ્યુઝિક ડિરેક્ટર સ્મિત જય, આ બધા એટલું બધું સુંદર કામ કર્યું છે. બહુ જ મજા આવી ગઈ. અને આ ફિલ્મ હું કહું છું એક વર્ષ સુધી દરેકે દરેક ડિસ્ટ્રીબ્યુટર, દરેકે દરેક શો, સિનેમા ઓનર્સ સાચવી રાખે આ ફિલ્મ પોતાના થિયેટર્સમાં. એટલી સુંદર મજાની ફિલ્મ છે ને આ ફિલ્મ દરેકે દરેક ગુજરાતીએ, દરેકે દરેક લોકોએ આ જોવી જોઈએ. સુંદર લાગણીશીલ ફિલ્મ, એટલું સરસ મ્યુઝિક, એટલા સરસ પરફોર્મન્સીસ અને જે ફીલ થયું છે આંખમાં આંસુ આવી જાય એવી જગ્યાઓ છે. એટલે એવું નથી કહેતો કે આ ફિલ્મ ઇમોશનલ છે, પણ તમને જેન્યુઅલી આંખો ભીની કરે એવી લાગણી સભર આ વાર્તા લાલો આપની સમક્ષ ચાલી રહી છે. આ ફિલ્મ લાલો ખાસ જોવા જજો, દિલથી ફિલ્મને વધાવજો. એક નહીં 10 લોકોને લઈને જજો ને 10 લોકો ખૂબ આનંદથી આ ફિલ્મને વધાવશે. મારી પ્રોમિસ છે. મારા તરફથી હું આ ફિલ્મને 100 ટિકિટ ગિફ્ટ આપું છું. એટલે દિલથી હું આ 100 જણને કહું છું, મારા અંગત દરેકે દરેક લોકોને કે પ્લીઝ ગો એન્ડ વોચ ધીસ ફિલ્મ લાલો ઇન થિયેટર્સ નિયર યુ. ત્રીજા કે ચોથા વ્યક્તિ આ ફિલ્મ સાચે ધમાલ કરી રહી છે થિયેટર્સમાં. એટલે આપ સૌની જવાબદારી બને છે સારી ફિલ્મને જોવાની. ગો ફોર લાલો. જય શ્રી કૃષ્ણ. તો હવે મિત્રો તમે આ ગબ્બરભાઈ ઠાકોર અને મલ્હાર ઠાકોરની નાનકડી ક્લિપ જોઈ, જેની અંદર બંને લોકો આ લાલા મૂવી વિશે સારી એવી રિવ્યૂ આપી છે. જેની અંદર ગબ્બરભાઈ ઠાકોર કહી રહ્યા છે કે લાલો મૂવી છે આ હિન્દીની અંદર કન્વર્ટર કરીને એટલે કે ડબિંગ કરીને જે ગુજરાતી ભાષામાં બન્યું છે તેવું તેને હિન્દી ભાષામાં કન્વર્ટ કરીને તમે આ મૂવીને અપલોડ કરો અને સિનેમા ઘરની અંદર મોકલો, જેથી આ લાલો મૂવી છે આ સારી રીતે કમાણી કરી શકે અને આપણી સમાજની અંદર એક સારો સંદેશ આપી શકે. અને ત્યાર પછી મિત્રો મલ્હાર ઠાકોર બોલ્યા છે, એ તો ભાઈ તમે 2 મિનિટ સાંભળ્યું હશે તો તમને પણ આનંદ થયો હશે કે વાહ ભાઈ વાહ, જોરદાર આ મૂવી વિશે રિવ્યૂ આપ્યું છે મલ્હારભાઈ ઠાકોરે. તેમણે કીધું છે કે આ મલ્હારભાઈ ઠાકોરે કીધું છે
કે આ લાલો મૂવી મને બહુ જ ગમ્યું, એકદમ સારું હતું અને જે પણ લોકો લાલો મૂવી વિશે રિવ્યૂ કરે છે એ પણ કહી રહ્યા છે કે ભાઈ એક નંબર મૂવી છે, આવા મૂવી તો બનવા જોઈએ જેની કારણે આપણા સમાજની અંદર સારો સંદેશ મળે, આપણી જે નવી જનરેશન છે એને સારી સંસ્કૃતિ મળે અને આ ભારતની સંસ્કૃતિ છે આ સંસ્કૃતિ જળવાઈ રહે. મિત્રો, આ લાલો મૂવી એક નોર્મલ મૂવી નથી. આ મૂવી એટલું ફેમસ થઈ ગયું છે કે મોટા મોટા જે માણસો છે તે પણ આ મૂવી વિશે રિવ્યૂ આપે છે. તો સૌપ્રથમ આ મૂવી વિશે તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર 2 શબ્દો જરૂરથી જણાવજો. અને લાલો મૂવી તમે હજુ સુધી જોયું છે કે નથી જોયું એ એકવાર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો, તમારા માટે એક જોરદાર હું સિરીઝ લઈને આવ્યો છું કે આ વિડીયોની અંદર જે પણ ભાઈ કોમેન્ટ કરશે, ભાઈ અથવા બેન, તો નેક્સ્ટ વિડીયોની અંદર તેમનું નામ બોલવામાં આવશે, તેમનું ગામ બોલવામાં આવશે અને બીજું પણ અન્ય જે બોલાવવું હોય એ તમે કોમેન્ટ કરી શકો છો. આપણે જે નેક્સ્ટ વિડીયો બનાવીશું તેની અંદર બધાના નામ, ગામ અને અન્ય વસ્તુઓ બોલવાના છીએ, એ પણ એક લાઈવ વિડીયોની અંદર. તો ખાસ કરીને વહેલા તે પહેલાં વિડીયોને લાઈક કરી અને કોમેન્ટની અંદર તમારું નામ અને ગામ લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આ તમે નામ લખશો તો તમારા નામવાળો વિડીયો નેક્સ્ટ ટાઈમ જરૂરથી બનીને આવશે અને જેટલા પણ લોકોએ પહેલાં નામ કોમેન્ટ કર્યા હતા એમનો પણ વિડીયો આપણે બનાવવાની જરૂરથી કોશિશ કરીશું. કોશિશ નહીં પરંતુ 100% આપણે નેક્સ્ટ વિડીયો જરૂરથી બનાવીશું. તો બને તેટલું જલ્દીથી જલ્દી કોમેન્ટની અંદર તમારું નામ અને ગામ લખજો અને તેની સાથે સાથે વિડીયોને લાઈક પણ કરેલો હોવો જોઈએ જેથી મને પણ થોડું મોટિવેશન મળે, મને પણ એક વિડીયો બનાવવાની ઉમંગ જાગે. તો જલ્દીથી જલ્દી તમારું નામ, ગામ કોમેન્ટ કરી શકો છો. અને આપણી આ ચેનલ એટલે કે જય ગુગા શોર્ટની અંદર આપ સર્વે મિત્રોનું આ સંજય રબારી હાર્દિક સ્વાગત કરે છે. આ ચેનલની અંદર ટ્રેન્ડિંગ ન્યૂઝ અને બીજા ઘણા બધા સારા સારા વિડીયો મળી શકે છે. તો ખાસ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ ચેનલની અંદર ટ્રેન્ડિંગ ન્યૂઝ સાથે સાથે એક નવા સાચા અને સચોટ માહિતી અને સંસ્કૃતિને લગતા પણ વિડીયો જોવા તમને મળી શકે છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી લેજો અને તમારું નામ અને ગામ એકવાર કોમેન્ટમાં અવશ્યથી જણાવજો એટલે મને પણ ખબર પડે કે તમે કયા ગામથી વિડીયો જુઓ છો, ક્યાંથી વિડીયો જુઓ છો. તો મિત્રો, આજના વિડીયોની અંદર આટલું જ. આપણે મળીએ એક જોરદાર નવા વિડીયો સાથે. તો મિત્રો, ખાસ કરીને કોમેન્ટની અંદર નામ જણાવજો. આપણે મળીએ એક જોરદાર વિડીયો સાથે. બાકી લાલો મૂવી વિશે તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જણાવજો. અને ખાસ મારી નમ્ર વિનંતી કે કોમેન્ટ કરવા પહેલાં એકવાર વિડીયો પૂરો જોઈ લેવો જેના કારણે તમને કોઈ ગલત ફહેમી ના થાય. બાકી આ વિડીયોથી ફક્ત ને ફક્ત ઇન્ફોર્મેશન અને સામાજિક સંદેશ આપવા માટે બનાવ્યો છે. છતાં પણ કોઈ લોકોને પ્રોબ્લેમ હોય ને દિલ પર આવી જાય તો દિલ પર લેવું નહીં અને આવી જાય તો એ તમારા હૃદયની ભાઈ ભૂલ છે. બાકી આપણે મળીએ જોરદાર નવા વિડીયો સાથે. આ વિડીયો કેવો લાગ્યો આ કોમેન્ટની અંદર એકવાર અવશ્યથી જણાવજો મારા ભાઈઓ અને બહેનો. અને બેકગ્રાઉન્ડ પાછળ કોઈ ખાસ ધ્યાન ના આપતા મિડલ ક્લાસ ફેમિલીની અંદરથી બિલોંગ કરું છું તે માટે ખાસ કરીને કોઈ ખરાબ કોમેન્ટ ના કરતા નમ્ર વિનંતી છે. મળીએ જોરદાર વિડીયો સાથે. થેન્ક યુ.